રાજકોટ શહેરના કુવાવડા રોડ ઉપર આવેલ રણછોડદાસજી આશ્રમ ખાતે સવારથી ગુરુદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રંગેચંગે ઉજવવામાં આવી હતી। વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા। સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સવારથી રાત સુધી દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગુરુપૂજન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતા। તેમજ પ્રાંગણમાં રક્તદાન કેમ્પ અને નૃત્ય યજ્ઞ સહિતના સેવાકીય કાર્યક્રમો પણ યોજાયા હતા। આજે રણછોડદાસજી બાપુ આશ્રમ એટલે રાજકોટમાં એનું સરનામું ન પૂછવું પડે, કારણ કે ગુરુદેવની કૃપાથી 1946માં આશ્રમની સ્થાપના થઈ છે। આખા વર્ષમાં જો મોટામાં મોટો પર્વ હોય તો ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારે 5 વાગ્યાથી લાઈન ચાલુ છે। 5:30 પ્રાતઃ આરતી થઈ, 5:30 થી 6 આરતી થઈ, ત્યાર પછી કન્ટિન્યુ લાઈન ચાલુ છે અત્યાર સુધી। સવારે 8:30 થી 10:30 1650 પૂજા થઈ, ત્યાર પછી 10:30 વાગ્યાથી ભોજન, સદગુરુ મહાપ્રસાદ। ગુરુદેવે કીધું સોના છોડો ચાંદી છોડો, પણ ગુરુદેવ કા પ્રસાદ મત છોડો, એટલે મહાપ્રસાદનું આયોજન છે। આમ આજે ગુરુદેવના દર્શન કરવા માટે ભક્તોમાં હરખની હેલી જોવા મળી હતી અને સૌ ભક્તો ભક્તિમાં રસ તરબોળ બની ગયા હતા।